चालू करो फटाफट। अंपायर से गुजारिश है कि फटाफट चालू करे मैच। અને ગૌતમભાઈ મંગાઈ લો, સંજય જયેશભાઈ મંગાઈ લેજો ફટાફટ, વાત કરી લો એમના હારે. મારા અનમોલભાઈ ઓગાણિયા, અને બહુ મોટી મેચ, આટલું મોટું ટુર્નામેન્ટ સક્સેસ કરવા માટે બધાએ ફૂલ મહેનત કરી છે અને એમને એવો અંદાજો નતો કે આવું ટુર્નામેન્ટ થશે. બધાને એક ડર હતો કે કેમ કરશું, શું થશે, પણ મારા બાપ રખાની દયા છે. બાપ પાલગરની જગ્યામાં જય જો હો ચકલું રખાની, ફરકવા દે, જય હો. ચકલું ફરકવા દે તો મારા બાપ રખાનું ધરમ જાય બાપ. અને હવે મેચ સ્ટાર્ટ. પેલો બોલ સુમિતભાઈ વણોદિયાનો અને અમારા આન્યાભાઈ લોરિયા. પેલો બોલ અને રિવર્સ ટ્રાય કરી હતી અને આ ડોટ બોલ, પહેલો જ બોલ ડોટ. ખૂબ સરસ બોલ નાખ્યો, કઈ સમજ નો આવ્યું ભાનિયાભાઈ ને. એકબીજાને બહુ કરીબીથી પહેચાને છે, કારણ કે સાથે બહુ ક્રિકેટ રમ્યા છે, એટલે ગેમ બહુ સારી થશે. અને બે બોલમાં બે બોલ ડોટ. સુમિતભાઈ વણોદિયા સુપર ફાસ્ટ બોલર. ઓહો, ત્રણ બોલ ડોટ. થર્ડ બોલ માં કાદરવાડી લગાતાર સુમિતભાઈ અને મેડન નાખે તો 501 નું ઇનામ આવી ગયું છે સુમિતભાઈ ઉપર. મેડન ઓર નાખે તો કુનાલભાઈ તલસાણિયા તરફથી. ચોથો બોલ સુમિતભાઈ વણોદિયા, આન્યાભાઈ લોરિયા આગળ આવીને ટ્રાય ને ડોટ બોલ. ઓહો, જબરદસ્ત બોલિંગ. આન્યાભાઈ ને કઈ સમજમાં નથી આવતા બોલ. 4 બોલમાં 4 બોલ ડોટ. આજે દાદરવાડીનું જે જોશ છે, કાબિલે તારીફ. ખૂબ સરસ રમ્યા દાદરવાડી વાળા. અને 5 બોલ 5 બોલ ડોટ. ઓહો, 5 બોલમાં સરસ 5 બોલિંગ. અને અને 5 અમારા બોલમાં કુનાલભાઈ નું ઇનામ છે. 501 નું ઇનામ છે ભાઈ. એક જ બોલ ડોટ કરવાનો. અને અમારા ખેડગલી નું સન્માન ચિહ્ન આપશે અમારો બોડિયો અને સંતોષભાઈ ચેખલિયા, અમારો બોડિયો દેશે. અમારા કિશનભાઈ કિશનભાઈ ના દીકરા. આવો ભાઈ ખેડગલી. મારી વાત 501 નું ઇનામ અને વિકેટ. ધનગઢી ધનબાદ તમને દાદા દાદા અમારા ગામમાં બધાને બાપ. 501 નું ઇનામ અને વિકેટ ઉપર બોનસમાં મળી. ખૂબ સરસ બોલિંગ કરી આવો ભાઈ ધનાભાઈ, આવો સુમિતભાઈ. બેહો. અને ખેડગલી મારી અને વાત ભાઈ સંતોષભાઈ મને હરખના મને એમ અને થયું કે એમનું હાર્દિક 101 સ્વાગત છે. આપવો ભોડાભાઈ ભાઈ ઉપર જાઓ, મેડલ ઉપર ભોડાભાઈ તો ઉપર 101 આપવો છે ભાઈ. 501 તો આપશે, ભોડાભાઈ ઉપર મારે જાઓ. 101 આપવો. આ ખેડગલી નું હાર્દિક સ્વાગત છે ભાઈ. અને યુટ્યુબ કેમેરા ફોકસ. ટોસ ધ બોસ. અને ખેડગલી નું હાર્દિક સ્વાગત. ભવ્ય ટુર્નામેન્ટમાં અમને સપોર્ટ કર્યો ભાઈ. અને દિનેશભાઈ તોવસિયા મેડલ નાખે પાછી તો 2000 નું ઇનામ છે. અને રોહિતભાઈ 3 6 મારે તો 2000 નું ઇનામ મારા તરફથી છે. 1001 ભાઈ વિજયભાઈ ઉગ્રજીના. અને દિનેશભાઈ સોજાનો પેલો બોલ રોહિતભાઈ સુરેલા. અને પેલો બોલ સરસ બોલ અને અમ્પાયર ડિસિઝન ડોટ બોલ. દાદરવાડી ટીમની બોલિંગ
ધુઆધાર અને ધાર કરીને આયા છે બોલિંગમાં ભાઈ. અને ગોવાનું સન્માન ચિહ્ન લઈ જાઓ અને સન્માન ચિહ્ન આપશે અમારા સચિનભાઈ હોગાડિયા. સરસ બોલિંગ કરી દાદરવાડી ટીમે. ઓહ, ઓહો સરસ બોલિંગ, વાઇડ બોલ. ના વાઇડ બોલ સોરી વાઇડ બોલ છે. લગાતાર 7 બોલ ડોટ થઈ ગયા. બોરીવલી ટીમ પણ ખૂબ સરસ રમે છે. બીજો બોલ દિનેશભાઈ નો અને સરસ ઓહો. બોલિંગ ને ડોટ બોલ. નીતિનભાઈ Dot ball. બોલ થી સામે ઉભા છે. એક જ રન મળ્યો છે ઈ તે એક્સ્ટ્રા નો વ્હાઈટ બોલ હતો એનો 1 રન ખાતું ખુલ્યું છે. બાકી 8 બોલ ડોટ છે લગાતાર. બે બોલમાં 2 બોલ ડોટ ને માત્ર સ્કોર છે એમનો. બોરીવલીનો સ્કોર માત્ર 1 રન. અજબ ગજબ મેચ છે ભાઈ. અને આ લીડિંગ એજ અને આ ચોકો લાગી જશે ભાઈ. બોલ નહીં ઉભો રહે. ઓહો બાઉન્ડ્રી સીમા રેસા પાર. કટ લાગી ગયો અને 4 રન વ્યા ગયા. અને નીતિનભાઈ વેલ શોટ નીતિનભાઈ સાતળિયાનો. ખૂબ સરસ એવી 2-4 લાગી ગઈ આ ઓવરમાં. વિરાટ કોહલીનો શોટ મારી દીધો છે. એક ટીમનું સન્માન ચિહ્ન બાકી હોય એ દઈ દો. અને આ ઓવરનો લાસ્ટ બોલ છે. અને અમારા વિજયભાઈ રાતડભાઈ ને નમ્ર વિનંતી છે ઘડીક ઉભા રહેજો ભાઈ. આગા ન જાશો કોઈ પાલગર ગામ છોડીને. માયા ન મૂકશો ભાઈ રાતડભાઈ. બેઠા નથી આ ઉભા રહ્યો બેવાની સીટ આપું તમને. રાતડભાઈ એમ્પાયર નું ડિસિઝન રવા દો મારી છે. રવા દો. ભાગેડું ન થશે રવા દો. એમ્પાયર નું ડિસિઝન. એક મિનિટ એમ્પાયર નું આર્ગ્યુમેન્ટ નો કરશો. અમ્પાયર ડિસિઝન લાસ્ટ ડિસિઝન રહેશે. વાત કરી લ્યો તમે. એમ્પાયર આર્ગ્યુમેન્ટ નો કારણ કરશો. કે અત્યાર સુધીના ડિસિઝનમાં કોઈ અનફેર નથી થયું. एम्पायर डिसीजन. अंपायर का डिसीजन क्या है? एम्पायर डिसीजन आउट. आउट है. आउट. नितिन भाई आर्ग्युमेंट नो करशो. હશે હવે થઈ જાય એવું નથી. પંચાचा નિર્ણય અંતિમ રાહીલ. એમ્પાયર ડિસિઝન ફાઇનલ ડિસિઝન રહેશે. અને સ્કોર કેટલો છો? 2 ઓવર 10 રન. 10 રન. 2 ઓવર 10 રન અને અમારા રોહિતભાઈ સ્ટ્રાઇક ઉપર છે. જ્યાં સુધી 2 ઓવરમાં કમાલ કરી શકે છે એમને ટીમને કમબેક લાવશે. હવે જોઈએ પાછું યંગ ટેલેન્ટ. આ છોકરાઓ યંગ વર્સિસ યંગ, બેસ્ટ વર્સિસ બેસ્ટ. ઓહો જબરદસ્ત શોટ મારી દીધો છે. પણ મિસ ફિલ્ડિંગ કરી નાખી છે. 2 રન લઈ લીધા. જય જય. જય. ઓવરનો બીજો બોલ. ઓહો જબરદસ્ત બોલ. જબરદસ્ત બોલિંગ. ભાઈ ભાઈ જય ભાઈ. બ્લોક હોલ. ખૂબ સરસ જસપ્રીત bowling. બુમરાહ. ખૂબ સરસ બોલિંગ નાખી છે. આખા ટુર્નામેન્ટમાં આ છોકરાઓએ 2 યંગ મજા આવી જોઈ જોઈને. ભાઈ યંગ ટેલેન્ટ દેખાય છે. ઓહો આમ ઉટાડીને મારી દીધો અને આ કેચ.
બહુ સરસ પ્રદર્શન ભાઈ દાદરવાડીનું. દાદરવાડીનું હું શું જોઈ રહ્યો છું ભાઈ, મને યકીન નથી આ દાદરવાડીનું આટલું સારું પ્રદર્શન આજે 2-3 વર્ષ પછી જે કમબેક કર્યું છે તમે પાલઘર ગામમાં. ગુડ કમબેક. ગુડ કમબેક છે ભાઈ, વેલ ગુડ કમબેક. અને યંગ ટેલેન્ટ નો સપોર્ટ. અને ઈ જૂની યાદ, ઈ દાદરવાડીની જૂની યાદ દેવરાવી છે ભાઈ, કારણ કે આ બધા ક્રિકેટરના દીકરા છે. અમારા જયભાઈ ડોનભાઈ ખાખરોડિયાના દીકરા છે, એમના બાપા બી બહુ મોટા ક્રિકેટર હતા ડોનભાઈ. ભાઈ ડોનભાઈ તો મારા ખાસ મિત્ર હતા અને હું રમ્યો છું ડોનભાઈ હારે, તો મારા મિત્ર હતા. ઈ તો ખારવાના ખાખરોડિયા. ઈ સમય અલગ હતો, અત્યારે સમય અલગ છે. અને આ ઘોડા તબડક 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 ગ્રાઉન્ડમાં આવી ગયા છે, તબડક તબડક કરીને. ડોનભાઈ ના અવાજથી જ આખું ગ્રાઉન્ડ હલી જતું. અમે તો હલી જ જતા હતા. આ બધા જૂના ક્રિકેટર, જૂની વાતો અને જૂની જૂની ટીમ. દાદરવાડી બહુ ક્રિકેટમાં જૂની ટીમ છે ભાઈ, અને આજે એમને જે કમબેક કર્યું છે પાલઘર ગામમાં. અને જયભાઈ નો બોલ. ઓહો, સરસ બોલ નાખ્યો તો પણ કીપર અટેમ્પ ન કરી શક્યા. અને સુમિતભાઈ ની મિસ પીચ બરાબર થોડું રન, મિસ્ટેક થઈ ગઈ, બોલ ઉડ્યો નહીં 4 પીચમાં. અને 4 રન. કીપર ને બોલ પકડવાનો હતો. ખૂબ સરસ બોલિંગ એવી બતાવી છે જયભાઈ. એને કઈ ખબર પડે નહીં, એને ઓલું કહે છે કે લાગી પડી. ભાઈ ના ના એવું નથી ભાઈ સંતોષભાઈ. ઓહો સરસ શોટ. ભોડાભાઈ નવી ગાડી છે, નવી. ટોટલ સ્કોર 5 બોલ 17 રન, 5 બોલ 17 રન ટોટલ 17. નો લાસ્ટ બોલ બાકી છે અને હજુ બોલ ટુ રન ની ગેમ જ છે. ચાલી રાખવાનું. ઓહો મિચેલ સ્ટાર્ક ની લાઈન. જબરજસ્ત બોલિંગ નું પ્રદર્શન, જબરજસ્ત. ડોનભાઈ ના દીકરા જબરજસ્ત. ડોન જેવી બોલિંગ કરી છે આજે, બહુ સરસ બોલિંગ ભાઈ. યંગ ટેલેન્ટ આજ બતાવી દીધું છે કે અમે બી કરી શકીએ છીએ. ગોવાથી થેડ આવ્યા છે ભાઈ, એમનું સન્માન કરવાનું બાકી છે, તો આખી ટીમ આવજો સ્ટેજ ઉપર જાય. પરવીનભાઈ ગોવાના ક્યાં ગયા? ગોવાના પ્લેયર બધા. પરવીનભાઈ ક્યાં છે? ઓમભાઈ, અમારા ઓમભાઈ એ બી એક ક્રિકેટરના છોકરા છે, ગજુ નાનું અને કામ મોટું. અને એમના પપ્પાનું નામ ઉર્ફ નામ ચીચાભાઈ છે. મુકેશભાઈ નો દીકરો, અને એમને અમે ચીચાભાઈ કહેવી છીએ. અને એમને આજે બહુ સરસ એમનું રનઅપ અને એમની જે સ્ટાઇલ
અને હવામાં બોલ મનસુખભાઈ કાકોડિયા પાસે અને સરસ કેચ ચાચા ભતીજાએ કેચ પકડીને વિકેટ લીધી છે ભાઈ. અને ઇનામ આવી ગયું છે બિપિનભાઈ ઉપર. બિપિનભાઈ જેટલા સિક્સ મારે એના ઉપર 201 નું ઇનામ છે. મેજિક મુવમેન્ટ દાદરવાડી આજે સાથે કઈક મેજિક લઈને આવ્યું છે ભાઈ. બહુ હારા સકને આવ્યા છો ભાઈ તમે આજ. ભાઈ સકન તો ઊંડા નાખો ટેલેન્ટ અને લઈને સીધા પડે. ટેલેન્ટ લઈને આવ્યા છે ભાઈ. ટેલેન્ટ સકન ટેલેન્ટ સકન હારે તો સકન તો હારા જ થયા છે પણ ટેલેન્ટ લઈને આવ્યા છે. અમારા ઓમભાઈ 16 વર્ષની ઉંમરમાં 16 વર્ષની ઉંમરમાં આટલું ટેલેન્ટ છે ભાઈ. જો કોઈ નાના છોકરા અમને શીખવું હોય તો આમના પાસે શીખાય. ક્રિકેટ નો શું ક્લાસ છે એ બતાવ્યું છે આજ આ બે છોકરાને. દાદરવાડી ટીમના બે છોકરા જબરદસ્ત પ્રદર્શન કર્યું. અને અમારું એક ગાંવ એક સંઘ આ કમિટી 4 વર્ષ પહેલા બની છે પણ 4 વર્ષમાં આસમાનને ચૂમી ગઈ છે. પહેલા આવું ક્રિકેટ જોવા નતું મળતું. એક ગાંવ એક સંઘનું નામ દિલ્હીના છાપા સુધી વધી ગયું છે ભાઈ. ગામો ગામથી ફોન આવે છે હજુ કે અમારે તમારા સંઘમાં રમવું છે, અમારી એન્ટ્રી કરાવો. પુના, વાપી અને તે નાસિક સુધીથી ફોન આવીને પડ્યા છે હજુ કે અમારે તમારા સંઘમાં રમવું છે. અને ઓમભાઈનો બીજો બોલ અને ડોટ બોલ. જબરદસ્ત બોલ, જબરદસ્ત બોલિંગ. અને અમારી બોડી બી આવી છે ભાઈ. નાનો સંદીપ આવ્યો છે ગોવાવાળા. ભાઈ ગોવાવાળા તમને બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે સન્માન ચિહ્ન માટે આવો. ઘડે બડે નો કેરાવશો. આખી ટીમ આવજો ને ગોવાવાળા. પરવીનભાઈ બધાને લઈને આવો ગોવાવાળા. પરવીનભાઈ ઘડે બડે નો કેવરાવાનું હોય તમારે યાર. અને ખૂબ સરસ બોલિંગ, ખૂબ ઓહ સ્માર્ટ સ્માર્ટ. ખૂબ સરસ બોલિંગ. સુમિત બેટ્સમેન મોકલો ભાઈ ફટાફટ. હા બેટ્સમેન મોકલો દાદરવાડીના. યુટ્યુબ ચાલુ કર્યું. અને ગોવાને ભાઈ થેન્ક યુ, દિલથી થેન્ક યુ કહેવું છે ગોવા ટીમને ભાઈ. અશ્વિન જાજો અને ઘરે પહોંચીને ફોન કરજો રાહુલભાઈ. રાહુલભાઈ સોશિયા ગામ રામપડાના. ધનગઢી ધનવાદ તમને ઝાઝા સહના બાપ. જબરદસ્ત પ્રદર્શન. અને દિનેશભાઈ ને સુમિતભાઈ બેટિંગમાં આવી ગયા. બોલ આપ્યો. ઈ જ જોડી અને ઈ જ જોડી રામ લક્ષ્મણ ની દિનેશભાઈ ને સુમિતભાઈ આખી ટુર્નામેન્ટમાં સતત ચાલુ મેચમાં. યુટ્યુબ ચાલુ હો ગયા. હલો 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 હલો. અને નથી આવતો ને? આવજો ઘડી અવાજ. અમારા નીતિનભાઈ સાતળિયા મેન ઓફ ધ બોરીવલી. ચાર ઓવરમાં 18 રન જોતા છે. દાદરવાડી ટીમને 4 ઓવરમાં 18 રન. પહેલો પહેલો બોલ નીતિનભાઈ સાતળિયા અને પહેલો જ બોલ. બોલ. અને આ વિકેટ નું પતન છે ભાઈ. ઓહો. બહુ દિનેશભાઈની ખરાબ. પહેલા જ બોલમાં દિનેશભાઈની વિકેટ લઈ લીધી છે. બહુ મોટી માછલી. बड़ी मछली जाल में. બહુ મોટી માછલી જાલમાં ફસાવી લીધી દિનેશભાઈના વિકેટના રૂપમાં. બોરીવલીના બોલર સારા છે. આમાં બી ગેમ કાઢવાની તાકાત રાખે છે. કારણ કે એવા આનિયાભાઈ, નીતિનભાઈ, રોહિતભાઈ અને કાલે નીતિનભાઈ સાતળિયા બી મેડમ કાઢી છે આ ગ્રાઉન્ડમાં. તો ભાઈ ગેમ છે, ગેમનું કઈ કહેવાય નહીં. અને નીતિનભાઈએ પણ ખાલે મેડન ઓવર નાખ્યું હતું. નેક્સ્ટ બેટ્સમેન છે સચિનભાઈ. સચિનભાઈ રાપુકિયા ગામ વઢવાણના દાદરવાડી તરફથી.
નોન સ્ટ્રાઇકમાં આવશે હવે. બીજો બોલ અને ગ્રાઉન્ડ શોટ, કાર્પેટ શોટ બિપિનભાઈ ગોરસાવા પાસે. સરસ ફિલ્ડિંગ. સરસ ફિલ્ડિંગ. આટલા ઉંમરમાં બી આટલું એમનું એટીટ્યુડ છે, બહુ સારું છે. આટલું ફિટનેસ છે બિપિનભાઈ ગોરસાવાનું. અને નીતિનભાઈ સાથળિયા સરસ બોલિંગ નાખી રહ્યા છે. અને હવે દિનેશભાઈની વિકેટ પડી છે, પછી ચાન્સ મળ્યું છે સચિનભાઈ રાફુકિયાને. અને નીતિનભાઈ સાથળિયા બોલિંગમાં છે. હવે જોઈએ શું કરે છે કમાલ. આ મેચ કોણ જીતશે? અહીંયાથી 50-50 છે. ઓહો, કવરના ઉપરથી, મિડ ઓફના ઉપરથી શોટ મારી દીધો છે. ફિલ્ડિંગ નું સજાવટ એવી રીતે કરી છે જેવી રીતે બોલિંગ કરે છે. બહુ સરસ ફિલ્ડિંગ ગોઠવી છે. આ જ ફિલ્ડિંગ જો કોઈ બીજી ટીમ હોય તો ચોકો હોય, કારણ કે બિપિનભાઈના પાછળ રોહિતભાઈને રાખ્યા છે. ફિલ્ડર ની પાછળ ફિલ્ડિંગ કરાવે છે. અને સરસ માઇન્ડ ઓફ ધ ગેમ. અને સુમિતભાઈનો ઓહો, કાર્પેટ શોટ, પાવર પ્લે નો કોઈ વાત નથી કે બોલ ઉભો રહેશે. 4 રન સીમા રેખા પાર. સીમા રેખા પાર. ખૂબ સરસ શોટ માર્યો સુમિતભાઈએ અને ટીમ નો સ્કોર થઈ ગયો છે 6 રન થઈ ગયા. 4 બોલમાં 6 રન થઈ ગયા. અને આ પંપમાં લાગીને લેગ બાયના રન મળશે. રિવર્સ મારવાની ટ્રાય કરી હતી પણ લાગ્યો નહીં. 5 બોલમાં 7 રન થઈ ગયા છે. હવે 19 બોલમાં માત્ર 11 રનની જરૂરત છે. અને સુમિતભાઈ આખી ટુર્નામેન્ટમાં બહુ સરસ બેટિંગ કરી છે. અને અમારે યુટ્યુબ ને આપણે કહેવામાં આવે છે કે બોલને કો આ રહા है कि सबका बेस्ट बैट्समैन बॉलिंग निकाल के रखो. અને ઓહો, યોર્કર બોલ. 10 બોલ નીતિનભાઈ નો. અને રોહિતભાઈ સુરેલા બીજી ઓવર લઈને આવે છે. અને આજે દાદરવાડીએ બહુ સરસ પ્રદર્શન કર્યું છે ભાઈ. દિલ ખુશ કરી નાખ્યું. કાલે બોરીવલીએ દિલ ખુશ કર્યું હતું. આજે અમારા દાદર ભયું, પાલઘર ભયું, આજે એમને આ ગામમાં આવીને બહુ પ્રદર્શન કર્યું. રોહિતભાઈનો પેલો બોલ અને યોર્ક બોલ ને ડોટ બોલ. યંગ ટેલેન્ટ રોહિતભાઈ. આ પણ યંગ ટેલેન્ટ છે રોહિતભાઈ પણ. અને અમારા સતીશભાઈ ચેકલિયા ઉર્ફ ટપુ, પાલઘરમાં શિરગાંવમાં આવીને એમનું યોગદાન આપે છે અમારા ટપુભાઈ ચેકલિયા. ઓહો, જબરદસ્ત બોલ. જબરદસ્ત બોલિંગ રોહિતભાઈ ની. હજુ હાર માનવા તૈયાર નથી બોરીવલી ટીમ. લડશે આખીર તક. तीसरा बॉल. ओए 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 ओए. જબરદસ્ત બોલિંગ રોહિતભાઈ ની. ડોટ ઉપર ડોટ.
તો બેવો સારો બોલ નાખ્યો હતો. એક રન 4 બોલમાં માત્ર 1 જ રન દીધો છે. અને ગેમમાં બોરીવલી પાછા આવી રહ્યા છે કારણ કે 4 બોલમાં 1 જ રન દીધો છે એટલે કે હવે 14 બોલમાં 10 ની મેચ આવી ગઈ છે અને આયાથી બી हार के जीतने वाले को बाजीगर कहा जाता है નીતિનભાઈ સાથળિયા તમારે કઈક કમાલ કરવું પડશે તમારી ટીમને. બોલિંગ રોહિતભાઈ ની પણ જોવા મળે છે. અને ઓવરની સમાપ્તિ. અને આ અમારા આન્યાભાઈ લોરિયા. હા, અને વિકેટ અને નેવર માઇન્ડ ભાઈ સુમિતભાઈ વાંધો નહીં. અને આ મેચ 2 ઓવર 1 બોલ. ટોટલ સ્કોર પહોંચી ગયો છે 10 રન. 11 બોલમાં 8 રનની જરૂરત. હજુ હાર માનવા તૈયાર નથી બોરીવલી. ટીમની લડત ચાલુ છે, જારી છે. આન્યાભાઈ બોલિંગમાં છે. અને હવે અમારા દેવાભાઈ કાકરોડિયા આવ્યા છે અને ટોટલ 11 બોલમાં 8 રનની જરૂરત છે. દાદરવાડીની વિકેટ પડી ગઈ છે. બેઉ બેટ્સમેન હતા સારા અને આ ટેપ મારી દીધો છે. બહુ સરસ કાર્પેટ શોટ અને કોઈ એવી જરૂરત નથી રનની કારણ કે 10 બોલમાં હવે 7 રનની જરૂરત છે. ભાઈ બોરીવલી ટીમનું અને હવે 10 બોલમાં 7 રનની જરૂરત.
સચિનભાઈ ખાખરોડિયા આ રાફુકિયા 10 બોલ 7 રન ફાઇનલની મેચ એવી છે અને 10 બોલ 7 ની ગેમ અને આ લીડિંગ એજ અને પાછળ અને આ ચોકો બહુ મદદરૂપ છે દાદરવાડીને ગેમમાં પાછો લાવી દીધા છે ઓહોહો, લીડિંગ એજ 4 રન. દાદરવાડી ગેમમાં આવી ગઈ છે અને હવે માત્ર ને માત્ર 9 બોલમાં 3 જ રનની જરૂરત છે 9 બોલમાં 3 રન આવી ગયા. પંદર રન 15 9 બોલ 3 રન 9 બોલ 3 રનની જરૂરત भाई थोड़ा जल्दी कराओ अंधेरा हो जाएगा અને અંપા ડિસિઝન વ્હાઇટ બોલ 9 બોલમાં માત્ર 2 રનની જરૂરત દાદરવાડી ઇઝ બેક કમ બેક ઓહોહો, હવે તો 80% મેચ અને હવે ટેસ્ટ મેચ જોડે મેચ રમી રહ્યા છે દાદરવાડી કારણ કે માત્ર 2 જ રનની જરૂરત છે અને બોરીવલી ટીમ સામે આટલું સારું પ્રદર્શન કરવા દાદરવાડી બહુ સરસ કહેવાય અમે તો આવો વિચારે નતો કર્યો. આવું અમે વિચાર નતો કર્યો કે બોરીવલી જેવી ટીમ અત્યારે સમાજમાં 1 નંબર ટીમ કહેવાય અને એના સામે આવું પ્રદર્શન દાદરવાડીનું એ બી યંગ ટેલેન્ટ લઈને ને આવી ડોટ બોલ સરસ bowling. ગેમ નહીં છોડે બોરીવલી ગેમ નહીં છોડે લાસ્ટ સુધી કારણ કે એમની જીત છે એવી કે ક્રિકેટને એકદમ જીતથી રમે છે બોરીવલી અને અમારા જયેશભાઈ નું બી આગમન છે ભાઈ ખેડ ગલીના પ્લેયર્સ અને આ મિસફિલ્ડ ઓહ, 6 બોલમાં હવે માત્ર ને માત્ર 1 જ રનની જરૂરત વિનિંગ શોટ સચિન રાફુકિયા મારશે એવી અમારે આશા છે વિકેટ નો નાખે તો મારા રાતડભાઈ ગાડીઓ તો ઘણી છે ભાઈ અહીંયાથી ઘડીક નો જાશો. અમારા વિજયભાઈ ઉભા છે બધા છે સૌને અહીંયા વિનંતી કરું છું ઘડીક બધાય જાતા નહીં. અમને યોગદાન આપો ભાઈ સૌને આવું ન વહુને કરશો. કહું છું. બધી ટીમને કહું છું ઘડીક જાતા નહીં કોઈ મેચ થાય એટલે. અને આ વિનિંગ શોટ છે ભાઈ 6 બોલમાં 1 રન બોરીવલી અહીંયાથી મેચ કાઢી શકે તો અને ફાઇનલ મેચ દાદરવાડી વર્સેસ બોરીવલીનો 1 જ રનની જરૂરત દાદરવાડીને અને ફાઇનલ ડે અને ક્લિક ધ વે ને આ શાનદાર ઓહો, દાદરવાડી ઇઝ કમ બેક દાદરવાડી બહુ સરસ. જબરજસ્ત પરફોર્મન્સ. જબરદસ્ત પ્રદર્શન ભાઈ